ને જય સ્વામિનારાયણ। આજે આ ગામને આંગણે શિવ કથા प्रसंगे અને लोकार्पण प्रसंगे अपने जिसको कौन से शब्द में अपन बोले, ऋषि बोले, संत बोले, जिसका धर्म ही प्राकृतिक खेती है, जिसका मंदिर ही प्राकृतिक खेती है, और गुजरात राज्य में जब से आए तभी हर गांव जाके सब फार्मर्स को प्राकृतिक खेती कैसे करनी है, गायों के कैसे लालन पालन करना है, कल भी बहुत सारी बात किया। और जिसकी ज़िंदगी में हमने देखा है सादगी से भरी हुई ज़िंदगी है। नहीं तो कोई राज्यपाल आते हैं ना तो पूरी नाइट कोई गांव में रुकते नहीं है। वैसे हमारे महामुहिम राज्यपाल आचार्य देवव्रत जी यहाँ पे मंच पे विराजे हुए, हमारे गुरुवर्य शास्त्री जी महाराज, महंत स्वामी जी, आदरणीय हमारे गुरुवर्य धर्मजीवन दास जी स्वामी जी, मंच पे विराजमान सभी संतगण को मेरा प्रणाम। हमारे साथी मित्र राकेश भाई धोड़किया जी, वैसे ही हमारे धीरू भाई नारोला जी, और जिसको 10 साल के बाद अभी डीटीसी ने साइड होल्डर बनाया है, वैसे हमारे घनश्याम भाई शंकर जी, उसके लिए बोला जावे तो 10 साल में डायमंड में किसी ने फास्टेस्ट ग्रोइंग किया है तो सीएम ज्वेल्स ने किया। उसके लिए जोरदार तालियां हो जाए। जननी जन तो भगत जनजे, का दातार ने का सुरवीर, नहीं तो रहेजे वांजणी, मत गुमाविस नूर। एवा स्वर्गीय मातुश्री मुक्ताबाने वंदन करूँ छूँ અને આદરણીય હિંમત દાદાના ચરણોમાં પણ વંદન કરું છું। એવા જ અમારા સાથી અને અમને ખૂબ પ્રેમ આપે છે, એક મોટા ભાઈ તરીકે અમને પ્રેમ આપે છે એવા રાકેશભાઈ દુધાત અને એમનો પરિવાર। આ સાથે જ આપ સૌ આ ગામના ગામજનો, મારા વડીલો, ભાઈઓ અને બહેનોને મારા વંદન। રાકેશભાઈને કેટલા અભિનંદન આપીએ, એમના પરિવારને કેટલા અભિનંદન આપીએ। રાકેશભાઈનો આગ્રહ હતો, રાકેશભાઈ કદાચ અમને એવું લાગે છે કે જો અમે આજે ન આવ્યા હોત ને તો અમે બહુ મોટું મિસ કરત કે આવો ભવ્ય સમિયાણામાં આ સંતો આચાર્ય દેવવ્રતજીના આશીર્વાદ અમે ચૂક્યા। આ ગામને આદર્શ ગામ બનાવવાની જેમણે નેમ લીધી છે એવા દુધાત પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। હિંમત દાદા, તમે અમને અમારા રાષ્ટ્રને એક એવું રત્ન આપ્યું છે, 3 દીકરાઓ આપ્યા છે, હિરેનભાઈ, અશ્વિનભાઈ ને રાકેશભાઈ જેવા, કે રાષ્ટ્ર ઉપયોગી, ગામ ઉપયોગી અને સમાજ ઉપયોગી કાર્યમાં ખૂબ મોટું સેવા કરી રહ્યા છે। અને અમને એનો આનંદ છે કે અમે એમના મિત્રો છીએ। મિત્રો, એક સમય એવો હોય છે કે ગામ છોડ્યા પછી સંપત્તિ થાય, સંપત્તિ સત્તાને મળે અને પછી જો સમજણ ન હોય ને તો જિંદગી અધૂરી છે। આ રાકેશભાઈ દુધાતે ને એના પરિવારે સંપત્તિ, સમય અને સંજોગ આવતા એનામાં જે સમજણ આવીને ગામ પ્રત્યેનો જે એમનો પ્રેમ છે ને, એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ ગામ સાથે તમે રૂટથી જોડાયેલા છો અને ખરેખર દરેક માનવી ગમે ત્યાં પહોંચે પણ એમને આ ગામની ધરતીની યાદ તો આવવી જ જોઈએ। અને લગભગ સુરતમાં કદાચ ગોવિંદ કાકાને પણ યાદ એટલે કરીશ કે કાકા અમારા આદર્શ છે। ગોવિંદ કાકાના રસ્તે અમે ચાલવાવાળા લગભગ મોટા ભાગના અહીંયા છીએ, ગોવિંદ કાકાના રસ્તે ચાલવાવાળા છીએ। અને કાકાએ પણ એક લેવલે ગયા પછી પણ આજે પણ દુધાળા ગામને ભૂલી નથી શક્યા। એટલે આજે ખરેખર આનંદ એ વાતનો છે કે આટલા સરસ ગ્રામવાસીઓને મળવાનું થયું। સાંજે જ્યારે ગામની શેરીઓમાં ચાલતા હતા ત્યારે આટલી સ્વચ્છતા અભિયાન અને અમૃત સરોવર, ખરેખર આ ગામ માટે આપણે કરીએ ને એટલું ઓછું છે। આ જો ગામે આપણને સમજણ ન આપી હોત, હું કાયમ કહું છું કે વડીલો સાથે પણ બેસવું અને યુવાનો પણ સાથે બેસવું। વડીલો સાથે બેસવાથી સમજણ આવે છે અને યુવાનો સાથે બેસવાથી ઉર્જા આવે છે।
એટલે આ ગામના વડીલોને અને आज आचार्य देवव्रत जी मुझे खुशी होती है कि यहाँ पे बुजुर्ग लोग सब पागड़ी बांध के आए हैं, फार्मर्स लोग, वो बहुत अच्छी बात है। अपनी गुजरात की धरोहर है, अपनी सौराष्ट्र के गांवों की धरोहर है, और पागड़ी और कपनी और चौहनी में आए सब, बहुत अच्छा लग रहा है। आज एक गांव में हम आके हम इतने खुश हुए हैं कि उसके कोई वर्णन नहीं कर सकता हूँ। फिर भी एक बार बात अंत में भी एक बार दुधात परिवार और ये पूरा गांव वासी को खूब खूब धन्यवाद करता हूँ कि इतने अच्छे प्रसंग में हमको आने का मौका दिया और हमारा सम्मान किया। आप सबका बहुत बहुत धन्यवाद। जय स्वामीनारायण। थैंक यू।